સુખાનંદ બાપજી જ્ઞાન સંપ્રદાયના શહીદ પુરુષ છે, જેણે સંપ્રદાય માટે શહીદી ઓળી છે. કર્તાના કૃતમાં આપણે કંઈ પણ કરી શકીએ તેમ જે માલિકને મંજૂર છે એ આપણે મંજૂર કરવું જ પડે. એટલા માટે સંપ્રદાયને સંતો આપો. 5 વર્ષનું બાળક હોય કોઈ સંતની પાસે મોકલશો, એમના દ્વારા ઘડાશે ને એટલે સંપ્રદાયને સંતો મળશે. બાકી વટવૃક્ષ વાવી અને સુખાનંદ મહારાજ ગયા છે, પણ એને સિંચન કરવું ને એ આપણા બધાની ફરજમાં આવે છે. તો એક આહવાન છે કે બહેનો જાગૃત થાવ અને જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર એટલો કરો કે ભાઈઓને શરમ આવવી જોઈએ, પણ ભાઈઓ જ એકલા પ્રચાર કરે. 1 મહિનાથી ઉમરાવાળા ભક્ત સૂતા નથી, કારણ કે આટલો મોટો પ્રોગ્રામ કાર્યક્રમ ગોઠવવો. આપણે તો તૈયાર ગાડલા ઉપર બેસી ગયા ને એટલે ખબર ન પડે કે આ પસીનો કેટલો પાડ્યો હશે, કે આ બધા છોકરા કરે છે શું. તે દિવસે મેં કીધું હતું, પણ દરેક છોકરાઓ ધંધો નોકરી બધા કરે છે, પણ ધર્મ એના માટે પહેલા નંબરમાં છે. પણ માતાનું પોષણ પામીને સર્વે મજા, તાતની વાત કોઈએ ન જાણી, કરુણા સિંધુ અવની પર આવ્યા અને ઠેઠની વાત એમણે વખાણી. એ અવિલોકી પુરુષ, અજર અમર પુરુષનું કૃત ખાલી જોતા શીખશો ને તો માલિક મળ્યા વગર કોઈ દી રહે જ નહીં. પણ કૃતને જોતા હજી જગત શીખ્યું. ધર્મ છે એ ઠોકી બેસાડવાની ચીજ નથી. ધર્મ તો અંદરથી ઉત્પન્ન થાય અને જીવને એમ થાય કે મારે આવું અદ્ભુત જ્ઞાન, આવું સંતો બધા આટલી સરસ વાતો કરી, પરમ ગુરુએ ગ્રંથો લખ્યા, સુખાનંદ બાપજીએ આનું ગુજરાતીમાં વિવરણ કર્યું, અને આવું જ્ઞાન સાંભળવા મળે તો શું કામ તમે રિવર્સ ગાડીઓ કરો છો? ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવવાની જરૂર છે કે દિલમાં પ્રગટાવવાની જરૂર છે? અંધારું અહીંયા છે, ત્યાં તો 24 કલાક 365 દિવસ અજવાળું છે. ભગવાનના દરબારમાં અંધારું. એડ્રેસ હોય ઠેકાણે જવાય, પણ આપણી પાસે કૈવલ ધામનું એડ્રેસ નહીં હોય તો ક્યાં જાશું? કારણ કે દેવી દેવતાની પૂજા આપણે નથી કરી ને, એટલે એ નહીં લઈ જાય. અને પરમ ગુરુનું ઘર નહીં મળે તો વચ્ચે લટકવાનો વારો આવશે. એટલે પરમ ગુરુનો લક્ષ્ય મળ્યો છે ને, 100% એમાં ઊંડા ઉતરી જાઓ. 100%. કારણ કે એટલા પરમ ભાગ્યશાળી જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ છીએ. 80% મંજિલ કાપી નાખી છે. કઈ મંજિલ? નથી દેવીને પૂજવાની જરૂર, નથી દેવતાઓને, નથી પિતૃને. આપણે એમ કહીએ ને કે હથેળી જોવડાવીએ. તમે હથેળી જે જોતા હોય, જોશ જોતા હોય ને, એના ઘરે તો જાયજો, એના ઘરમાં આંડલા કુસ્તી કરતા હોય, તમારું ભલું હું કરજી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. श्रीमंत करुणा सागर भगवान की जय, नरवेद सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परम श्री सुखानंद जी महाराज की जय, संत श्री अविचलदास जी महाराज की. सत्केवल साहेब, सत्केवल साहेब, सत्केवल साहेब. परम कृपाळु, परम दयाळु, परम वंदनी, प्रातः स्मरणी, अखिलानंद कंद जीवनना दाता, पंचम सूक्ष्म वेदाचार्य, दिव्य परम गुरु भगवान करुणा सागर आ जगतने विषे पधार्या छे त्यारे आजनो जे महान कार्यक्रम है, जेना माटे हजारों संख्या में आज जनमेदनी उमरानी पवित्र ने पावन धराव पर पधार्या छे, जे निमित्ते आज आपणे मळ्या छीए
તે પરમહંસ સુખાનંદ બાપજીના 78મા નિર્વાણ દિવસ નિમિત્તે આવતીકાલે નિર્વાણ દિવસ છે અને દરેક સંતોએ પ્લેટફોર્મ તો બાંધી દીધું. કાલની સુખાનંદ બાપજીની વાતો ચાલુ છે. કાલના પહેલા સત્રની અંદર હરિપ્રિયદાસજી એટલું સરસ આખી ડિટેલમાં સુખાનંદની માહિતી આપી હતી. જેને સમજાણી હોય તેના માટે છે. સુખાનંદ બાપજી જ્ઞાન સંપ્રદાયના શહીદ પુરુષ છે, જેણે સંપ્રદાય માટે શહીદી ઓરી છે. અને એવી શહીદી હોરી છે, જનકદાસજી મહારાજે પણ કાલે બહુ સરસ કહેતા હતા કે સુખાનંદ બાપજીની છેલ્લી સભા રેગામાં હતી અને એ જગ્યાએ 2 વર્ષ પહેલા હું નિર્વાણ દિવસે ત્યાં કથા કરી આવી. દયાદાસ પ્રેમદાસજી અમે સાથે હતા. જે વડલો છે એ વડલાની નીચે ગામની બારોબાર તંબુ લગાવી અને સુખાનંદ બાપજી રહેતા હતા. છેલ્લી સભા રેગામામાં કરી અને જ્યારે એ નીકળવાની તૈયારી હતી, ગામ લોકોને એવું કીધું કે 3 ભક્તો મને આપો. 8 દિવસ માટે 3 ભક્તો મને આપો, મારી સાથે 8 જ દિવસ રહેવા માટે. કારણ કે દિવ્ય પરમગુરુ કરુણાસાગર ભગવાને આપણા મૃત્યુની વાત પણ આપણને શીખવી છે કે માણસનું મૃત્યુ આવે છે ને ત્યારે એને ખુદને ખબર પડી જાય. તો સુખાનંદ બાપજી એવા ધ્યાની અંતર ધ્યાની પુરુષ હતા. એને ખબર હતી કે થોડા દિવસમાં અઘટિત ઘટના ઘટવાની છે મારા જીવનમાં. ત્યારે ભક્તો સાથે ગયા નહોતા ગયા. વિચાર તો કરો કે સંતોએ લખ્યું છે ને કે જાના હે રહેના નહીં, मरना बिजवा बीच, 2 दिन जिंदगी के लिए मत भूलो जगदीश, आएगा सो जाएगा. बापजीए विचार तो कर्यो કે 2-4 ભક્તો આવે તો કદાચ આ શરીર ટકી જાય, પણ કોઈ કરતાના કૃતમાં આપણે કંઈ પણ કરી શકીએ તેમ જે માલિકને મંજૂર છે એ આપણે મંજૂર કરવું જ પડે. અને માલિકને એવું મંજૂર હશે કે કોઈ સાથે ન ગયું. અને કહેવાય છે કે જે લોકોએ આ ઘટનાના જે ભાગીદાર હતા, સુખાનંદજી બાપજીને ઠેકાણે પહોંચાડવામાં જે ભાગીદારો હતા એ રાત્રે અને 2 વર્ષથી ત્યાં સેવા કરતા હતા અને નજીવી કિંમતમાં સંપ્રદાયનો હીરો આ સંપ્રદાયે ગુમાવી દીધો છે. નજીવી કિંમતમાં કોઈ 10,000 રૂપિયા આપે અને અહીંયા અમે આટલા બધા 40 જણા બેઠા છીએ, અહીંયા પાછળ માણસને 40-50 હજાર આપ્યા હોય અને આ 15-20 માંથી કોઈને ટાર્ગેટ કરે તો 50,000માં ટાર્ગેટ કરી નાખે એ માણસની જાત છે. એટલે માલિકને પસ્તાવો થાય કે આના કરતા 84 લાખ કૂતરા બિલાડા બનાવ્યા હોત તો સારું હતું. સંતો થાકી ગયા આપણાથી, રાયડું નાખીને હરિપ્રિયદાસનું ગળું બેસી ગયું. એટલા વર્ષથી બરાડા પાડે પણ સુધારાનો છાંટોય દેખાતો એ આપણી જાત છે. એટલે સંતો બોલ્યા કે ઢોર ગળતા માનવો ગળ્યો, ભૂલો સિંહને પૂછ, શ્રી હરિની ભક્તિ વિના ધીક તારી દાઢીને ધીક મૂછ. એટલા માટે સંતો રાડું નાખીને સમજાવે છે કે પાછા વળો અને કદાચ પરમ ગુરુને મંજૂર હશે, માલિકને મંજૂર હશે અને સુખાનંદ બાપજીને આટલું જ આ પૃથ્વી ઉપર રહેવાનું હશે ને. એટલે જે ખૂની લોકો હતા, જે હોય તે એને એનો બદલો કર્મનો મળી ગયો છે. માણસ મજૂરી ન રાખે તો ક્યું રાખે ગો રામ.
કરેલા કર્મના બદલા અહીંયા ને અહીંયા ચૂકતે કરવા પડે છે. અને જેણે આ કૃત્ય કર્યું છે, રાત્રિમાં આમ આ બની ઘટના અને રાત્રે જ પરિણામના ભોગ બની ગયા હતા. અને એવા વીર પુરુષને જ્યારે આ સંપ્રદાય ગુમાવે ને, ત્યારે અમારી માતાઓને આહવાન છે કે સંપ્રદાયની અંદર સંતો બહુ ઓછા છે. તો મને તો અફસોસ એ વાતનો છે કે આટલા બધા જેન્ટ્સમાં સંતો છે, લેડીઝમાં કોણ? એ ભૂલ તમારી છે. એટલા માટે સંપ્રદાયને સંતો આપો. 5 વર્ષનું બાળક હોય કોઈ સંતની પાસે મોકલશો, એમના દ્વારા ઘડાશે ને એટલે સંપ્રદાયને સંતો મળશે. બાકી વટવૃક્ષ વાવી અને સુખાનંદ મહારાજ ગયા છે, પણ એને સિંચન કરવું ને એ આપણા બધાની ફરજમાં આવે છે. અને એમાં મારું માંડવી તાલુકાનું મંડળ હશે, ઉમરપાડા, નેત્રંગ, વાલિયા, બધા જ ગામના આજે મારી મહિલા મંડળની બહેનો આવી છે. તો એક આહવાન છે કે બહેનો જાગૃત થાવ અને જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર એટલો કરો કે ભાઈઓને શરમ આવવી જોઈએ. પણ ભાઈઓ જ એકલા પ્રચાર કરે. 1 મહિનાથી ઉમરાવાળા ભક્ત સૂતા નથી. કારણ કે આટલો મોટો પ્રોગ્રામ કાર્યક્રમ ગોઠવવો, આપણે તો તૈયાર ગાડલા ઉપર બેસી ગયા ને એટલે ખબર ન પડે કે આ પસીનો કેટલો પાડ્યો હશે. અમારે એક કાઠિયાવાડી દાદા ગામડે સત્સંગમાં ભેગા બેસી એમ કે એક હાથથી હાચવવો અને એક સાધુ હાચવવો આવડો ખર્ચો થાય કે. તો અહીંયા તો 50 સાધુને આ ઉમરા ગામ સાચવે છે. અને કાલે મને ખબર પડી કે આ 3 દિવસથી કન્ટિન્યુ સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજનું ભોજન, અને આજે તો અસંખ્ય સંખ્યામાં ભક્તો ગામડેથી પધાર્યા છે. તો તમામ ભોજનનો ખર્ચો આખો ઉમરા ગામે ઉપાડ્યો છે. આપણે શું કર્યું? ખાધું પીધું રાજ કર્યું? કાંઈક કરો. ઉમરા ગામ આટલી બધી મહેનત કરે છે. મેં મહિલા ધર્મ સંમેલનમાં કીધું તું, બહેનો સાક્ષી છે. મને એમ થાય દર મહિને આવડો મોટો કાર્યક્રમ કરે, આટલી જ પબ્લિક, આટલી જ ભીડ હોય, પણ આ બધા છોકરાઓ હમણાં ગામડે આવ્યા સૌરાષ્ટ્રમાં, 22 છોકરાઓ હતા. જિજ્ઞેશને મેં પૂછ્યું કે આ બધા છોકરા કરે છે શું? તે દિવસે મેં કીધું હતું. પણ દરેક છોકરાઓ ધંધો, નોકરી બધા કરે છે, પણ ધર્મ એના માટે પહેલા નંબરમાં છે. અને આપણા બધા માટે પરિવાર પહેલા, ઘર પહેલા, છોકરા પહેલા, અને ભગવાન હાવ છેડે. તો કોઈ દી માલિક મળે એવું લાગતું નથી. એટલા માટે દિવ્ય પરમગુરુ કરુણા સાગર ભગવાન આ પૃથ્વી પર શું કામ આવ્યા? તો કે ચેતન ઘરનો મુદ્દો લઈને આવ્યા છે. દુનિયા આખી તો જડ છે જ. ઓલ વર્લ્ડના હિન્દુ ધર્મો જ્યાંથી નીકળ્યા છે એ 4 વેદ છે. ઉત્પત્તિ દરેક ધર્મોની વેદમાં છે, પણ વેદને ખબર પડી નથી કે હું કોણ છું, મારો બાપ કોણ છે, આવ્યો છું ક્યાંથી, અને શરીર છોડીને જવાનું ઘર કયું. વેદને ખબર લેખા કોણે? બ્રહ્માજીએ. 4 વેદ બ્રહ્માએ લેખા, પણ એને ખબર પડી. એટલે તો કબીર સાહેબ બોલે, વર્લ્ડના ફર્સ્ટ ફિલોસોફર સંત કબીર એટલે બોલ્યા છે કે ઈંડા હતા ત્યારે બોલતા અને બચ્ચા બોલત નહીં. 4 યુગ વીતી ગયા પણ બ્રહ્માને ખબર ન પડી કે આ વસ્તુ શું છે. અને એવો અગાધ મુદ્દો લઈ અને દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર ચેતન ઘરનો મુદ્દો ધ્યાનથી સાંભળજો. ચેતન લક્ષ લઈને આવ્યા છે. પરમગુરુ તો ચેતન લક્ષ લઈને આવ્યા, પણ સૌરાષ્ટ્રના જેટલા બ્રહ્મજ્ઞાની સંતો થયા ને એ દરેક સંતોએ એવી સરસ વાત કરી છે કે પથરા પૂજે હરી મિલે તો મેં પૂજું મોટા પહાડ, એ પહાડ કી ચકી બનત હે પીસ પીસ જગ ખાય મનસા, માલની હો જીરે ગોરખ જાગતા નર સેવીએ. અને જાગતા નર સેવ
તો તને મળે નુરિંજન દેવ મનસા માલની હો જીરે ગોરખ જાગતા નર સેવી. સંતોએ આહવાન કર્યું છે કે તમે એવા કોઈ જ્ઞાની, કોઈ ધ્યાની પુરુષ ને શરણે જાઓ તો તમને સત્યની સમજ પડશે. બાકી આખી જિંદગી વિચારો કે 5 ધોરણ બાળક ભણી જાય, 7 ધોરણ ભણી જાય, પ્રાઇમરી પૂરી થાય એટલે હાઈસ્કૂલમાં જાય કે ન જાય? તો હાઈસ્કૂલમાં ગયા પછી માસ્તર બદલે કે એનો એ માસ્તર રહે? નો બદલે. પ્રાઇમરી પૂરી થઈ પછી હાઈસ્કૂલમાં જાય, તો હાઈ સેકન્ડરીમાં ગયા પછી, કોલેજમાં ગયા પછી જેમ જેમ શિક્ષણનું સ્ટેજ ઉપર જતું જાય ને એમ માસ્તરો 100% બદલે છે, પણ આપણે હજુ માસ્તર બદલા. નાનદાસજી બાપજી સારસામાં વિદ્યમાન હતા, કરુણાસાગર ભગવાનની હાજરીમાં, અને નાનદાસજી બાપજીએ પ્રસ્તાવ મૂક્યો કે ભગવાન મારે મંદિર તમારું બાંધવું છે, ધ્યાનથી વાતને સાંભળજો, બે જરૂરી છે. તો કરુણાસાગર ભગવાને કીધું કે નહીં, જો તું મંદિર બાંધીશ ને તો આખું જગત જળ પૂજારી છે ને તમે જળ થઈ જશો. પણ એવી વાત સરસ નારણદાસજી બાપજીએ પરમગુરુને કીધું કે બાપજી તમારું શરીર છૂટી જશે તો પરમગુરુ કોણ છે, આ જગતને વિશે આવો જ્ઞાનનો મુદ્દો લાવ્યા કોણ, એ વસ્તુ બતાવવા માટે મારે મંદિર બાંધવું છે. એટલે આ મંદિરોનું નિર્માણ બહુ જરૂરી છે. રઘુરામ મહારાજ જો ઉમરામાં આવ્યા ન હોત અને આ મંદિરની ઈટ ન મંડાણી હોત ને તો આજે હજારોની સંખ્યામાં અહીંયા આપણે બેઠા તો આપણે અહીંયા ન હોત. એટલે રઘુરામ બાપજીની દેન છે કે ઉમરા ગામ આટલું ભાગ્યશાળી. અને કબીર સાહેબે કીધું છે ને કે કબીરા સાધુ દેખતા અને સાહેબ આવે યાદ, હરિભજન में जो गए सो लेखे में અને બાકી કે દિન બાદ. તો ઉમરા ગામને તો કાયમ સંતોના દર્શન થાય. તો ઉમરા જેવા કોઈ ભાગ્યશાળી ખરા? એટલે જોરદાર ઉમરાને વધાવો તાળીઓના ગગડાટથી. કારણ કે એમનો અણમોલ સમય અહીંયા એ લોકો આપે છે, પ્લસ એમનું પરસેવાની કમાઈનું ધન છે એ પણ અહીંયા મંદિરમાં જ વાપરે છે. એટલે ઉમરાને જેટલો ફાયદો છે ને એટલો આપણે થોડુંક દાન આપતા જાવ તો ફાયદો થાય, પણ ઉમરા જેટલો નહીં. એટલા માટે પરમગુરુ કરુણાસાગર ભગવાન ચેતન મુદ્દો લાવ્યા અને અવિનાશી પદની ચોપાઈ નંબર 3, અદ્ભુત જ્ઞાન હમારા હો સંતો, અદ્ભુત જ્ઞાન હમારા, હે કોઈ જાને જાનન હારા હો સંતો, અદ્ભુત જ્ઞાન હમારા. 18 ધર્મ ગ્રંથો લખાણા, પણ પરમ ગુરુના શ્રીમુખથી એવું બોલાયું છે કે મારું જ્ઞાન અદ્ભુત છે. શું કામ એ અદ્ભુત? ગાયે ખાલી 10 અવિનાશી ગોડીપદ ગાય નાખીએ પણ એનો અર્થ નહીં ખબર. અદ્ભુત એટલા માટે કે વિશ્વ કરતા જગતના માલિકે આ વિશ્વની ઉત્પત્તિ કરી છે, તો કેમ જગત બન્યું એનું સચોટ પ્રમાણ આ ગ્રંથોની અંદર લખ્યું છે. પણ ગ્રંથ વાંચવાની આપણને જરાય ટાઈમ મળતો નથી. અને જ્યારે ગ્રંથ ખોલશો ને ત્યારે જ ખબર પડશે પરમગુરુ કોણ છે. બાકી તો અમે તમને જે ઘીહરાને માર્ગે ચડાવી દેવો ને તો તમે દોડતા જ રહો, પણ સત્યને ક્યારેય પામી શકશો. પહેલી ચોપાઈની અંદર અદ્ભુત બોડીમાં
દેવલ દેવ પૂજા વિધિ પાતી ષોડશ કર્મ આચારા ધૂપ દીપ સજી અરધ આરતી એ સૌ ઓલ્લા એહવારા સંતો અદ્ભુત જ્ઞાન જાને કોઈ જાનનહારા. આ શબ્દ શું કામ લખ્યો હશે કે જાને કોઈ જાનનહાર. એમાંથી લાખોમાંથી કરોડોમાંથી કોક વીર પુરુષ આ વસ્તુને જાણશે કે દેવલ દેવ પૂજા વિધિ પાતી ષોડશ. કોઈ ઈષ્ટદેવ ધર્મગુરુની તમારે પૂજા કરવી હોય ને તો 16 પ્રકારની પૂજા સામગ્રી નૈવેદ્ય જોઈએ. પરમ ગુરુને કાંઈ નથી જોતું. કોઈ બી સંપ્રદાયમાં જાવ ને તો વિધિવત ઈષ્ટદેવની પૂજા 16 પ્રકારે થાય, પણ દેવલ દેવ પૂજા વિધિ પાતી ષોડશ કર્મ આચારા ધૂપ દીપ સજી અરધ આરતી એ સૌ ઓરલા વ્યવહારા. એ કે આ બધું પરમ ગુરુ કે છે એક એક શબ્દને ગ્રંથોની અંદર હોય, પુષ્પાંજલિની અંદર ચોપાઈમાં હોય, એક એક શબ્દનું અર્થઘટન કરજો અને ઉતારજો. બાકી ગાય તે ગાય, ગાય ખડ ખાય, દૂધ બીજાને પાઈને આપ જાય તો કોક થાય. બોલવા વાળાને ખબર હોય ને કે આટલું બધું ગહન પરમ ગુરુ રહસ્ય મૂકીને ગયા છે ને તો અમે ચૂપ થઈ જઈએ. હો ભાઈ વાલા ભક્તજનો, પછીની ચોપાઈની અંદર રઘુરામ બાપજી માટે સ્પેશિયલ લખાણી હોય ને બીજી ચોપાઈ, એમાં એમ લખ્યું કે આસન મારી પવન પુની સાધે બંદે 10 દરબારા વંક નાળ ચડી જોત જગાવે તો હું ન બંચે તારા સંતો અદ્ભુત જ્ઞાન હમારા જાને કોઈ જાન ન હારા સંતો. આસન મારી પવન પુની સાથે. તમે વિચારો કે પરમ ગુરુ ક્યાં સુધી આપણને બ્રહ્મથી પર લઈ જાય છે. આ દેહથી જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે ને એ બધી જડ છે, પરમ ગુરુ કહે છે. કારણ કે જ્યાં સુધી તમે સિદ્ધિને સાધ્ય કરતા રહ્યો ને ત્યાં સુધી કામ આપે. જો એ સાધનાને સિદ્ધિને તમે છોડી દો એટલે એ ઝીરો થઈ જાય. અને ભક્તિ છે, જ્ઞાન ભક્તિ ને વૈરાગી, 3 મુદ્દા પરમ ગુરુએ એવા બતાવ્યા, એના એન્ડ સુધી એ નાશ થતું. તો આપણે રિદ્ધિ સિદ્ધિમાં બહુ ન અટકીએ અને હું કોણ છું અને મારો બાપ કોણ છે, હું આવ્યો છું ક્યાંથી અને શરીર છોડીને મને જવાનું ઘર કયું, આટલી વાત જો ગળે ઉતરે તો આપણે કાંઈ નથી કરવું પડે. પરમ ગુરુના અનુયાયીઓ એટલા ભાગ્યશાળી છે કે આપણે કાંઈ નથી કરવાનું. કરવાનું છે શું? તો કે સવારે આપણે ઉપર બધા દર્શને ગયા હતા. હવે અમે એવો વિચાર કરીએ બધા સંતો કે આ લોક પબ્લિક ભલે ને ઉપરથી દાદરે ચડીને જાય, પણ અમે તો ઠેકડો મારશું એટલે સીધા ધાબે. ટાટિયા ભાંગી જાય, કઈ બીજું થાય? ભાંગી જાય ને. તો દાદર છે, સીડી છે, એ ઉપર જવાનું માધ્યમ. તો જ્યારે સીડી જડ છે અને ચડનારો પુરુષ ચેતન છે, એમ માલિકના ઘરે પહોંચવા માટે આપણને 2 દાદરા પરમ ગુરુ લઈને આવ્યા છે. ઓહંગ અને આ 2 દાદરા છે. ઓહંગ ને સોહંગ જડ છે, અંશની સત્તાથી ચેતન થયેલા છે ઓહંગ અને સોહંગ. અને બ્રહ્મજ્ઞાની પુરુષોએ એને પરમ તત્વ માન્યું છે. સોહંગને બ્રહ્મજ્ઞાનીઓ કે અમારો ભગવાન છે, પણ પરમ ગુરુ કે ઓહંગ જળ છે અને સોહંગ પણ. પુષ્પાંજલિની અંદર એનું વિવરણ કર્યું ને એમાં લખ્યું કે ધર પાંગરવા. એ કે મૂળથી 2 પાંગડા છે, એ જાતે ચલાયમાન થાય એવા. તો એના નામની પ્રણવની નામની તમે માળા ફેરવો તો તમે ક્યાં જાઓ? 84માં. એટલા માટે ઓહંગ અને સોહંગથી પર થવાની ગતિ લઈ દિવ્ય પરમગુરુ આ જગતને વિશે પધાર્યા છે. અને એવું અદ્ભુત અને ચેતન અજર અમર અવિનાશી ઘરનું જ્ઞાન લઈ અને વિશ્વ નિયંતાનો સંદેશો લઈ આપણી જેવા પામર જીવોને ચેતવવા આવ્યા.
એટલે જ્ઞાન સંપ્રદાયના ભક્તોએ અભિમાન કરવાની જરૂર નથી. આપણા એકલા માટે નથી આવ્યા, પૂરા વિશ્વને સંબોધવા આવ્યા છે. જે જન જાણશે તે સુખ માણશે, આણશે ઉર વિશે એક કરતા, છોટમ અટલ પદ તે પામશે, મટશે 84 ના ફેરા ફરતા. કોણ 84 માં નહીં જાય? જે જાણશે ને તે માણસે. હવે અહીંયા અમારું રસોડું સંતોનું તો મને કાલ બેનો પૂછતા હતા, એ કે શાક બહુ તીખું હતું, તમને તીખું ન લાગ્યું? મેં કીધું ના ના, અમારું તો દૂધીનું શાક મસ્ત સાવ મોળું હતું, મરચા વગરનું. મેં કીધું એટલે અમને ખબર નહીં તીખું કેવું છે, પણ એ તો જે સ્વાદ લે ને એને ખબર હોય. તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ખજાનો દિવ્ય પરમ ગુરુ લાવ્યા છે. વિશ્વની અંદર દેવીઓ, દેવતાઓ, તીર્થંકરો, અલ્લાહ, મુલ્લા, કાજી આ બધા આવ્યા છે. જેને જેટલું સમજાણું છે ને એટલું જગતને એને પીરસ્યું છે. એનો કોઈનો વાંક છે? કારણ કે પરમ ગુરુ જ મોડા આવ્યા, તો આગળના સંતો કરે શું? પણ છતાંય બ્રહ્મજ્ઞાની પુરુષોની એવડી મોટી ખોજ છે ને કે જ્યારે એના શબ્દો આપણે સાંભળીએ ને ત્યારે પરમ ગુરુને આપણને દખવાનું, ખીજાવાનું મન થઈ જાય. હું કામ આટલા બધા મોડા આવ્યા ને અમારી પત્તર ઠોકી ગયું જગત, આ માનતું નથી. ગળા બેસી જાય પણ જગત પાછું વળે એવું. કારણ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 9 વ્યાકરણ, 18 પુરાણ ખેરના ખીલા છે. એવા ઠોકી બેહાડ્યા ને વેદ વ્યાસે, એટલે આ જડ જગત જડ બની ગયું છે. જડની વાતો સાંભળી સાંભળી અને જડ બન્યું છે. પણ માતાનું પોષણ પામીને સર્વે મચ્યા, તાતની વાત કોઈએ ન જાણી, કરુણા સિંધુ અવની પર આવ્યા અને ઠેઠની વાત એમણે વખાણી. કોણે વખાણી? ઠેઠનો એટલે છેલ્લા ઘરનો મુદ્દો લઈ અને ભગવાન કરુણા સાગર આવ્યા. અને અહીંયા આ પરિસરમાં જેટલા બેઠા છો ને, અમે બધા સંતોય છીએ, તમે પણ છો, તો અહીંયા જેટલા બેઠા છો એ 100% નહીં, 110% પરમ ગુરુના ચરણના અધિકારી છો. શું કામે? કારણ કે તમારી પાસે તિલક છે, કંઠી છે અને અમર મંત્ર છે. પરમ ગુરુ ગ્રંથોની અંદર પરમ ગુરુ 105 વર્ષ રહ્યા ને એને ટાઈમ નહોતો પરચા આપવાનો. પરમ ગુરુના અનુયાયીઓ હજુ ભટકે છે. એ કે મહારાજ આમ કરે કે આમ કરો તો 1 કિલો કંકુ કાઢે. એ માયાની જાળ છે. હવે તો બહાર નીકળો, તમે પરમ ગુરુના બાળકો છો. અને અમારે સૌરાષ્ટ્રના સંત નરસૈયો બોલે કે ભૂત ભુવા ને ડાકલા હો તો વેમીને વળગે, હરિજન અને હિંમત વાળાથી રે અળગા. સતકેવલ સાહેબની માનતા બહેનોની વાત કરું, ભાઈઓ કચરો ન હોય, અમાર વિભાગમાં જ કચરો બહુ ઘુસાડ્યો છે, નીકળે એવો છે જ નહીં. પરમ ગુરુની પૂજા થતી હોય, 2 ટાઈમ દીવાબત્તી થતા હોય, ગળામાં કંઠી પરમ ગુરુની ભાલમાં તિલક હોય, કાંઈક થોડુંક ઘરમાં આમ તેમ, અને મનુષ્ય જન્મ લીધે આમ તેમ તો થોડું થોડું બધાના જીવનમાં થવાનું. જો રામના બાપને કર્મ ભોગવવું હોય ને તો હું તમે કોણ? અવતારી પુરુષો પૃથ્વી ઉપર માનવ જન્મ લઈને આવે ને તો એને ભોગવવું પડે. તો એવું દોરા ધાગામાં બહુ ખેંચાઈ નહીં જવાનું. ભૂત ભુવાને ડાકલા હો તો વેમીને વળગે. કોને વળગે? તો જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓને આ વસ્તુ કઈ નડે ખરી? તે દોરા કરાવવા તો રોજ જાઓ છો. સુરત વાળાની વાત નથી, અમારા સૌરાષ્ટ્ર વાળાના આવ્યા હોય એને કહું છું. જરીક આમ તેમ હોય એટલે ગામના સીમાડે તાજા બાપુ આવ્યા હોય, તાજા સમજો ને, તાજા બાપુ આવ્યા હોય, પછી ભેંસ દૂધ કાઢવા ન દે એટલે આ બેનો છે ને ઓલા ઘરવાળાનું માથું ખાઈ જાય. એ કે 2 દિવસથી આ દૂધ નથી કાઢવા દેતી, જાઓ બાપુ બહુ સારા છે, દોરા કરાઈ આવો. અને દોરા કરવા નહીં પણ આખી નાડા આવડા મોટા બાંધી ગયો, રાંધવા ભેને બાંધો ને તોય માસી દૂધ ન આપે. ટાઈમે એને નિરણ પાણી કરો તો કમ્પ્લેટ ઊભી રહે.
એવી આપણા બધાની માનસિકતા છે. જ્યાં ને ત્યાં તમે વિચાર તો કરો, પરમ ગુરુના બાળકો થઈને સામાન્ય દોરા ધાગા કરતા હોય ને એની ઘેરે કે જરીક જોઈ ગયો તો પછી હસ્તરેખા બતાવો, આપણને એમ કે આ લીટી તમારી લાંબી છે ને તમે લાંબુ જીવ છો. બાપા, જ્યારે ગર્ભની અંદર બાળકનું બોડી તૈયાર થતું હોય અને જેવી રીતે એની મુઠ્ઠીઓ વળીવે ને એ એકદમ કૂણી ચામડી હોય એવી રેખાઓ બને, એમાં કોઈ દી કર્મ ન હોય. પણ પરમ ગુરુના બાળકો પાછા વળતા આવી જળ માન્યતામાંથી પાછા વળો અને ચેતનની ખોજ કરો અને પરમ ગુરુનું સ્વરૂપ, અસલી સ્વરૂપ, ગોડી નંબર 1 અવિનાશી પદ, ત્રીજી ચોપાઈ. આડમાં સરગ લોહને ચરમ એસી ન દેહમાસી સોંગ સાહેબ નામ મેરા નિજ કૈવલ પદવાસી હો સંતો મેં અવિનાશી ઉપાસી. પરમ ગુરુનું સાચું સ્વરૂપ છે. ગોડી તો રોજ ગાઈએ પણ શબ્દ ઉપર ક્યારેય ધ્યાન કેન્દ્રિત થતું. ભેંસ હોય એ તમારા ઘરે બાંધી છે, દૂધ કાઢવાનો ટાઈમ થાય, એનું બચ્ચું મરી ગયું હોય તો એ દૂધ ન કાઢવા દે, તમે ઇન્જેક્શન મારો, દૂધ આંચળમાં આવી ગયું. કમ્પ્લેટ તમને ખબર છે કરતા માલિકની અદ્ભુત કળા. એ અવિલોકી પુરુષ, અજર અમર પુરુષનું કૃત ખાલી જોતા શીખશો ને તો માલિક મળ્યા વગર કોઈ દી રહે જ નહીં. પણ કૃતને જોતા હજી જગત શીખ્યું. ભેંસના આંચળમાં દૂધ આવ્યું પછી તમે તલવાર મારો, એના 2 ભાગ કરો, અગર આંચળમાં ચપ્પુ મારો તો દૂધ આવે? શું આવે ભાઈ? આંચળમાં દૂધ તો આવી ગયું હતું, ઇન્જેક્શન મારવાથી આવી ગયું. જો કળ વાપરવામાં આવે, કળ મતલબ તમે ધોવામાં આવે ને તો દૂધ આવે, અને બળ વાપરો, ચપ્પુ મારો તો લોહી નીકળે. તો દૂધ અને લોહી ક્યાં મૂક્યા છે? બંને સાથે છે ને. આંચળની અંદર 2 વસ્તુ છે. તો આવી અદ્ભુત જેણે કારીગરાઈ વાપરી છે અને આવું વિશિષ્ટ જગત જેણે ઉત્પન્ન કર્યું છે, એ ઉત્પન્ન કરનારા નિરંજન નથી, મહામાયા શક્તિ નથી, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ નથી, લક્ષ્મી સાવિત્રીને ઉમા પણ નથી, 33 કરોડ દેવ. આમાંથી આ વિશ્વને બનાવનારા કોઈ છે? માટે દિવ્ય પરમ ગુરુ આવી અદ્ભુત જ્ઞાનની ગાથા લઈ અને એવો દરિયો વહેવડાવી દીધો છે. જિંદગી ભર આખી અલગદાસ કાલે કહેતા હતા ને કે 800 કરોડ મનુષ્યો આ પૃથ્વી ઉપર વસે છે. 8 અબજ મનુષ્યોની આ પૃથ્વી તો 5 તત્વ માલિકે બનાવ્યા. આપણે અહીંયાથી બહાર નીકળીએ અને ઉમરાવાળા બેનો આવ્યા છે તો અહીંયાથી કંઈક વસ્તુ હોય 10-10 કિલોનો ભાર, અહીંયાથી 1 કિલોમીટર ઘર તમારું દૂર હોય કે બધા બહેનોને 10-10 કિલાનું પોટલું માથે લઈને ઘરે પહોંચવાનું. તો એક તો આ ધગધગતો બપોરનો તાપ, એમાં પોટલું લ્યો ને તો અધવચ્ચે બેસી જાઓ. પોટલું પહોંચે ઠેકાણે ન પહોંચે ને. તો વિશ્વ કરતા માલિકનું આવું અદ્ભુત જ્ઞાન લઈને પરમ ગુરુ આપણી સમક્ષ કેટલો ભાર લઈને આવ્યા છે. 5 તત્વો બનાવ્યા. આ પૃથ્વી ખાલી મનુષ્યની વાત કરો તો 800 કરોડ મનુષ્યનો ભાર આ પૃથ્વી સહન કરે છે. આપણાથી કોઈથી થાય તેમ છે? જળ, અગ્નિ, વાયુ ને આકાશ. 2 દિવસ નળ ન આવ્યા હોય ને તો બેનો તો ગાંગા થઈ જાય. અરે 2 દી કામવાળી ન આવી હોય તો ગાંડા થઈ જાય. તો એટલું બધું જળ માલિકે મોકલ્યું. 5 તત્વો ફ્રી ઓફ ચાર્જમાં આપણા બધા જ માટે એને નિર્માણ કર્યા છે. પણ આપણે હજી એનો કોઈ દિવસ દિલથી ધન્યવાદ નથી કરતા, દિલથી એને વંદન નથી કરતા. હું તો એમ કહું, કશું જ ના આવડે તો રાત્રે સૂતી વખતે પથારીમાં બેસો,
અને નાભીએ જે પ્રણવ છે એ બહાર આવે અને પાછો અંદર પુરાય ને એને એક શ્વાસ કહેવાય. ગામડેથી આવ્યા હશો તો પાણીની બોટલ છે, થેલો છે, જે તે જરૂરી સામગ્રી ગામમાં થાવે તો બેનો નાની નાની ઠેલેકીઓ લઈને આવે છે. જરૂરી સામાન તો ભેગો જ હોય, પણ કરતા માલિકે આ જીવની માના ગર્ભની અંદર હતો ને, અને જગત એવું કહો એ કે અને બેનો ખાસ એમાં કાઠિયાવાડી બેનો ખાસ એ કે માના ગર્ભની અંદર બાળક હોય ત્યારે 5મે મહિને એમાં જીવ હાસરે એટલે કાઠિયાવાડી ભાષા બેનો કે 5મે મહિને એમાં જીવ પ્રવેશ કરે. જો વિચારો ખાલી પરમ ગુરુ ક્યાં સુધી તમને લઈ જાય. પાછળ ડોક્ટરો બેઠા હશે, પણ સાયન્સના બાપની તાકાત નથી કે પરમ ગુરુ જેવું કોઈ કહી શકે. એવું અદ્ભુત પરમ ગુરુનું વર્ણન છે કે જન્મ પછી જીવ આવે અને મર્યા પહેલા તો વિદાય થઈ જાય. આ સિદ્ધાંત પરમ ગુરુ લાવ્યા છે. બાકી 4 વેદ નેતિ પોકારે, હજુ કાંઈક આગળ છે પણ ગમ પડતી. વેદને ગમ ન પડે તો આપણને કોઈ દી પડવાની છે. તો માટે ત્યાંથી એક ડગલું આગળ ચાલો. આપણું બધાને કેવું થયું ખબર? આ બેનો હોય ને, દીકરો પૈણાવે નવી વહુ લાવે ને એટલે સીધા ગાળિયા નાખી દે. શેના ગાળિયા ખબર? કંઠી બેરવી દે. પણ ઓલી ક્યાંક ઊંચા કૈવલના ઘરનું જ્ઞાન લઈને દીકરી આવી હોય અને તમે ઈતર દેવી દેવતાને માનતા હોય ને તોય તમે ઠોકી બેહાડો. ધર્મ છે એ ઠોકી બેસાડવાની ચીજ નથી. ધર્મ તો અંદરથી ઉત્પન્ન થાય અને જીવને એમ થાય કે મારે આવું અદ્ભુત જ્ઞાન, આવું સંતો બધા આટલી સરસ વાતો કરી, પરમ ગુરુએ ગ્રંથો લખ્યા, સુખાનંદ બાપજીએ આનું ગુજરાતીમાં વિવરણ કર્યું. અને આવું જ્ઞાન સાંભળવા મળે તો શું કામ તમે રિવર્સ ગાડીઓ કરો છો? ચેતન જ્ઞાન છે અને છતાંય જ્ઞાન સંપ્રદાય રિવર્સમાં હજી જઈ રહ્યો છે. એ કે 9 માળા કરજો, 11 માળા કરજો. અરે વાલા ભક્તજનો, કબીર બોલ્યા કે માલા બનાઈ કાષ્ટ કી બીચ में डायला सूत, माला बिचारी क्या करे फेरन वाला कपूत. કપૂતના હાથમાં જો આ લાકડાની માળા આવી જાય તો એનું કાંઈ કલ્યાણ થાય? માટે માલા શ્વાસો શ્વાસ કી ફેરેંગે કોઈ દાસ, જન્મ મરણ આવે ને મટી જાય એમના પાસ. 52 અક્ષર મણકા છે, ઓહંગ અને સોહંગ ધાગો છે. જો 52 અક્ષર રૂપી અહીંયા તો એટલું કીધું, પણ પરમ ગુરુ તો ત્યાંથી ને, અરે પરમ ગુરુ તો કે એ તો નિજના પુરુષ કૈવલ ધામથી આવ્યા ને બોલે એમાં કાંઈ આપણને મિનમેક તો હોય જ ને, ડાઉટ ન હોય. પણ સૌરાષ્ટ્રના કવિત્રી સંત ગંગા સતી બોલ્યા, વીજળીને ચમકારે મોતીડા પરો બનબાઈ, અચાનક અંધારા હે થાશે રેજી, જોતરે જોતામાં દિવસો વીતી રે જાશે પનબાઈ, 21,700 ને કાળ હે ખાશે રેજી. ગંગા સતીએ સ્પષ્ટ સમજાવ્યું છે કે ઓહંગ અને સોહંગ. અહીંયા તમે ગામડેથી આવી ગયા ને, 3 કલાક અહીંયા બેસો એટલે કેટલો આરામ મળશે. છાણ નહીં ભરવું પડે, નીરવું નહીં પડે, પાણી ઢોરને નહીં આપવું પડે. 3 કલાક કમ્પ્લેટ આ બોડીને તમે રિલેક્સ કરી દો છો, આરામ મળે છે. તો બોડી રિલેક્સ થાય. અને કથામાં તમે જોજો 3 કલાકથી વધારે કોઈ કથા હોઈ શકે. શું કામે? તો કે આપણા મગજની કેપેસિટી એવી છે કે 3 કલાક તમે સાંભળી શકો. 3 કલાકથી વધારે જો કથા ચાલે ને તો ઉપરથી બાય ગો થઈ જાય. માંડ આપણે 3 કલાકના ગ્રાહક છીએ એટલે વચ્ચે ઇન્ટરવેલ રાખવામાં આવે છે.
તો 3 કલાક સુધી સાંભળો. માઇન્ડ રિલેક્સ થાય, આંખો રિલેક્સ થઈ જાય, બોડી આખું રિલેક્સ આરામના મોડ પર જાય. પૂરા શરીરના ઓર્ગનો આરામ કરી, દર વખતે આરામ કર્યા કરે. રાત્રિ ભગવાને બનાવી છે ને તો બહુ, આ માલિક દયાળુ કેટલો હશે, રાતે બનાવી ગયો આપણા હાટું. અને રાત ન બનાવ્યું હોત ને તો 12 કલાક આ માણસ કામ કરે ને તો 24 કલાક કરત, મરી જાય ને ત્યાં સુધી ઢસડા કરે. એટલે ભગવાન બહુ દયાળુ છે, આપણને થોડો આરામ આપ્યો છે. હવે આખું બોડી રિલેક્સ થઈ જાય, પણ શ્વાસ એમ કે સવારનો જ ઉઠો ત્યારનો ચાલુ થયો, તમે ઘડીક શાનમના બેસી જાઓ, હું 10 મિનિટ આરામ કરી લઉં. હવે શ્વાસ જો 10 મિનિટ આરામ ઉપર જાય ને, ઉતારે જાય ને, તો રામ બોલો ભાઈ. તો આ શરીરની અંદર ઓહંગ અને સોહંગનું મૂલ્ય આપણને પરમ ગુરુ એટલું અદ્ભુત બતાવ્યું છે. તમારે કશું જ સવારમાં નથી કરવાનું. હું તો એમ કહું, દીવાબત્તી નહીં કરો તોય ચાલશે. દીવાબત્તી તો સવારના સૂર્યોદય થાય અને એવા ટાઈમે દીવાબત્તી થઈ જાય તો જ કામના. કારણ કે આખી રાતનો અંધકાર પૂરા બ્રહ્માંડમાં છવાયેલો હોય અને સૂર્યોદય થવાની વાર હોય, પ્રકાશ આપણા ઘરની અંદર આવે એવા ટાઈમે જો દીવાબત્તી થઈ જાય ને તો આપણા ઘરનું વાતાવરણ પોઝિટિવ બને, નેગેટિવિટી દૂર થાય. એટલા માટે માત્ર દીવાબત્તી છે. બાકી દેર અહીંયા છે, ત્યાં અહીંયા અંધેર છે, ત્યાં દેર છે. ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવવાની જરૂર છે કે દિલમાં પ્રગટાવવાની જરૂર છે? અંધારું અહીંયા છે, ત્યાં તો 24 કલાક 365 દિવસ અજવાળું છે. ભગવાનના દરબારમાં અંધારું. એટલે અલગદાસ કાલે કહેતા હતા કે ભગવાન બુદ્ધે એમના સૂત્રોની અંદર એવું લખ્યું, અપો દીપ ભવ, તું તારો દીપક બની જા, દુનિયાના દીવાન તારે ઉપાધિ નથી કરવાની. પણ ગામના પોટલા લઈને ફરીએ એટલે પોતાનું થાતું. અને ભગવાને આમે થોડી ભૂલ તો કરી છે માલિકે, કારણ કે એકલા જગત રચ્યું ને, એટલે આપણી બુદ્ધિ છે ને એ એવું ક્યારેક વિચારે, ભગવાને થોડીક ભૂલ કરી. શું ભૂલ કરી? કે મનુષ્ય દેહનું આયુષ્ય 120, ભૌતિમીર ભાસ્કર ના 6ઠા અંગ નર નિર્માલ્ય હવિત ઈશા, એની અંદર મનુષ્ય દેહનું આયુષ્ય બતાવું કેટલું? 100. સાચું કયો ખોટું? તમે કહો છો બધા? હા, પરમ ગુરુ 120 વર્ષ લખ્યા. પણ અહીંયા જે બાપ બેઠો છે ને એ 135 વર્ષ કાઢીને ગયો. રઘુરામ મહારાજ આપણને 120 વર્ષ પરમ ગુરુ નહીં કૃપાથી મળ્યું છે, પણ રઘુરામ મહારાજે એની ઉપર પગ મૂકી અને 135 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહી અને જ્ઞાનનો ધોધ વહેવડાયો છે. એટલે વાલા ભક્તજનોને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે જેના ગળામાં પરમ ગુરુની કંઠી હોય એ ચેતન ઘર તરફ જવાનું પ્રયાણ કરજો. આ આપણા માટે મંદિર બન્યા છે, ઇટ્સ ઓકે, જરૂરી છે, તમારા બાળકો માટે જરૂરી. પણ તમને આ મંદિરની ખબર પડી કે શું કામ બનાવ્યા, તો એક સ્ટેપ હજુ આગળ વધો. મેં કોણ હું. મંદિરથી બહાર નીકળી અને અંદર પ્રવેશ કરો. એટલે સંતો બોલ્યા છે કે પોતાના મંદિરિયાની ખબર નહીં અને પારકે મંદિરે પૂજવા જાય. તો જડ દેહી દેવળ में देवा संतो, देही देवळ में देवा ताके, सेवक થઈ કર સેવા સંતો દેહી દેવળ में. દેહ રૂપી દેવળની અંદર આત્મા રૂપી દેવ બિરાજેલો છે. અને પરમ ગુરુના જ્ઞાનને જો વિચારો તો ભૌતિમીર ભાસ્કરના 14મા અંગમાં લખ્યું, ધ્યાનથી વાત, અને છેલ્લી વાત છે, ટાઈમ ફિક્સ. છેલ્લી વાત કે ભૌતિમીર ભાસ્કરના 14મા અંગની અંદર પરમ ગુરુ એવું લખે કે કૈવલ કરતા માલિકની અંતર્વૃત્તિથી ઉત્પન્ન થયેલા અંશે આવી અને 5મા પરમ કારણ દેહમાં સ્થાન લીધું. ખોલજો ઘેરે છે ને, અહીંયા કઈ ઉતાવળા ન થતા, આવું કીધું.
અને વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિના 29માં સિદ્ધાંત ગતમ ગતા એમાં એવું લખ્યું કે છેલ્લી ઘડી જ્યારે છેલ્લો શ્વાસ છૂટી જાય, ઓમકાર પ્રણવની અંદર 3 ચક્ષસત્વ અનંગ, વર્ગ અને કાળ. અનંગના 3 ભાગ, વર્ગ જ્ઞાનના 3 ભાગ અને 4 ભાગ કાળ ચક્ષસત્વનો 1 ભાગ વધારે એટલા માટે મૂક્યો કે છેલ્લી ઘડી આ શરીરમાં પ્રાણને હોય ત્યારે છેલ્લી ઘડીએ આપણે જ્યારે આ પ્રણવને છોડતા હોઈએ ત્યારે 4 ભાગ 1 વધારે છે ને, એટલે નાભીમાં ઓમકારને એક ધારો ખેંચી અને વ્યષ્ટિના શ્વાસને સમષ્ટિમાં મેળવી દેવો, એનું નામ છે મૃત્યુ. બાકી દેહ તો માતા પિતાના રજબુંદથી બન્યો છે. એ બોડીમાંથી પ્રણવ જાય તો આપણે મરણ કોને કેવું કયો? કારણ કે પરમગુરુએ લખ્યું કે રવિ ચંદ્ર દ્રષ્ટાંતને જોઈ પ્રતિબિંબ ભંડિતા, નિરપાત્ર ઉભયે વિલસાય પણ જ્યોત નહીં ખંડિતા. કોઈનું મૃત્યુ થાય, આપણે કે ફલાણા બાપા મરી ગયા, ઓલા મરી ગયા, ઓલા મરી ગયા. મરે છે કોણ? અંશ તો અજર અમરને અવિનાશી છે, એનો જન્મય નથી અને મૃત્યુ પણ નથી. તો શરીર તો જેવું છે તેમનું તેમ જ પડ્યું રહે. તો મરણ કોને લાગે? શરીરની મૃત્યુ નથી, અંશને મૃત્યુ નથી, તો મરે છે કોણ? ખબર? ક્યારે પડશે? મરી જાવ પછી પડશે. અબઘડી પ્રાપ્ત કરવાની આ ગ્રંથો પરમગુરુનું સ્વરૂપ છે. ગ્રંથો જળ છે પણ એડ્રેસ દૂરથી, ઇન્દોરથી, રાજસ્થાનથી, બહુ દૂરથી મહેમાનો આવ્યા છે, પણ જો એને પત્રિકા મળી હતી અને એડ્રેસ હોય ને એટલે ડાયરેક્ટ ગાડી ઉમરાના ગેટે, મંદિરના ગેટે જ આવીને ઊભી રહે. એને સુરતમાં ફાંફા મારવા પડે. એડ્રેસ હોય ઠેકાણે જવાય. પણ આપણી પાસે કૈવલધામનું એડ્રેસ નહીં હોય તો ક્યાં જાશું? કારણ કે દેવી દેવતાની પૂજા આપણે નથી કરી ને, એટલે એ નહીં લઈ જાય. અને પરમ ગુરુનું ઘર નહીં મળે તો વચ્ચે લટકવાનો વારો આવશે. એટલે પરમ ગુરુનો લક્ષ્ય મળ્યો છે ને, 100% એમાં ઊંડા ઉતરી જાઓ. 100%. કારણ કે એટલા પરમ ભાગ્યશાળી જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ છીએ. 80% મંજિલ કાપી નાખી છે. કઈ મંજિલ? નથી દેવીને પૂજવાની જરૂર, નથી દેવતાઓને, નથી પિતૃને. આપણે એમ કહીએ ને કે હાથ હથેળી જોવડાવીએ. તમે હથેળી જે જોતા હોય ને એના ઘરે તો જાયજો, એના ઘરમાં આંડલા કુસ્તી કરતા હોય, તમારું ભલું હું કરજી. પણ આ જીવ એટલો લાલચુ છે ને, એને એમ થાય અહીંયા સારું થઈ જાય, અહીંયા ક્યાંય સારું નહીં થાય. અને દુનિયામાં કોઈને કોઈ આ જગતમાં નડે નહીં ને એવું માલિકે જગત બનાવ્યું. નડે છે તો પોતે કરેલા કર્મ સિવાય આપણને કોઈ જ ન નડે. કર્મ જ નડે છે જીવને. તો એ કર્મમાંથી મુક્તિ મેળવવા કોઈ સંતને ચરણે જાઓ અને કોઈ જ્ઞાની, કોઈ ધ્યાની જે પ્રણવની અંદર આરૂઢ પુરુષો હોય. કાલે અલખદાસ બોલ્યા હતા કે પ્રથમ અન જળ તજી ત્રિયે માસ તપકીન, જપે અમર નિજ જાપ કુન લીએ પરમ ગુરુ ચીન. 3 મહિના ખાલી અનજળનો ત્યાગ કર્યો ને અચરતબાઈએ. પરમ, અને બહુ ધ્યાનથી વાતને છેલ્લા શબ્દો કે પરમ ગુરુની હાજરી, અચરતબા પણ હાજર, રોજ લાઈવ દર્શન કરવા આવે અચરતબા. અને તોય પરમગુરુ તો સામે જ બેઠા હોય, અને તોય અચરતબાઈએ અનજળનો ત્યાગ કર્યો અને 3 મહિના રૂમમાં બેઠા. પરમગુરુ સારસામાં વિદ્યમાન હતા ને, તો એને શું કામ ધ્યાન કરવું પડ્યું? અચરતબા પરમગુરુના અસલી સ્વરૂપને ઓળખી ગયા હતા. જે પરમગુરુ અવ્યાકૃત તત્વનો દેહ લઈને આવ્યા ને, એ પરમગુરુ નથી. એ પરમગુરુ નથી. તો પરમગુરુ છે કોણ? એના માટે હાજર હોવા છતાંય અચરતબાઈએ અનજળનો ત્યાગ કર્યો અને પ્રણવની અંદર ઓહંગ અને સોહંગ દ્વારા એણે પરમ ગુરુના અસલી સ્વરૂપને ઓળખ્યું હતું. એટલા માટે હું તો એમ કહું કે નાનદાસજી બાપજી કરતા એક સ્ટેપ અચરતબા આગળ છે. કારણ કે નાનદાસજી બાપજીનું તપ તો બહુ છે, રઘુરામ બાપજીનું તપ બહુ જ છે. દરેક સંતો જ્ઞાન સંપ્રદાયને આવા કોહિનૂર મળ્યા છે. સમજાય? કોહિનૂર એટલે બધી ધાતુમાં 1 નંબર ઉપર આવે કોહિનૂર. અને ઇન્ડિયાનો કોહિનૂર જે હતું ને
એ ઇંગ્લેન્ડ વાળા લઈ ગયા અને આપણો જે કોહિનૂર સુખાનંદ હતો ને આ હરામીઓએ પતાવી દીધો. જે કોહિનૂર આ જ્ઞાન સંપ્રદાયને ધગધગતો બનાવ્યો, વેગવંતો બનાવ્યો અને તમામ અહીંયા હું દર વખતે અમારા મહિલા મંડળમાં જાઉં ને એટલે એક અપીલ હોય કે ભાઈઓ કરતાં અમારા બહેનોની હાજરી ડબલ હોય. જોરદાર બહેનોને વધાવો તમે તાળીઓથી. પાછળ જોવો તો ખબર પડશે બહેનો કેટલા છે. એટલે હવે અમારી બહેનોએ સુખાનંદ બાપજી તમે એન્ટ્રી ગેટથી એન્ટર થાવ એટલે સુખાનંદ બાપજીનો પોજ જે મૂક્યો છે ને એના હાથમાં જલતી મસાલ છે. મસાલ એટલે આમનામ ડુપ્લિકેટ નથી, એને જ્ઞાનની મસાલને છોડ્યું, પ્રાણનો ત્યાગ કર્યો પણ મસાલને છોડી નથી. એ જ્ઞાનની મસાલ, સંપ્રદાયની મસાલ છે. એ મસાલને વેગ આપો. દરેક જ્ઞાન સંપ્રદાયના નેમી અને પ્રેમી ભક્તજનોની એક એકની ફરજમાં આવે. આ ઉમરાવાળા છોકરાઓ છે એ આખી રાત જાગે. અમે 5 વાગે આવ્યા તો એ લોકો બધા જાગેલા જ હતા. તો એને એકલાને જાગવાનું નથી. આપણે તો તૈયાર થઈને રેડી થઈને 9 વાગે પહોંચ્યા. તો 3 દિવસ તમે વહેલા ન આવી શકો. સંપ્રદાય માટે ધગસ નથી. અને આ ધગસ જ્યારે, અને હું તો એમ કહું ભાઈઓ કામ ન કરી શકે ને એટલી મારી બહેનો કરી શકે. કારણ કે બહેનો છે ને કોઈના રસોડા સુધી જઈ શકે, ભાઈઓથી જવાય. અને ભાઈઓ જાય ને તો પાછી પાછળથી વાતું કરે એ કે ન્યાય કે ઘ ઘ કરતો કરી ગયો. એટલે અમારા માવડીઓને કોઈ રીતે પોગાય નહીં. તો તમે જેટલા બધા તૈયાર થઈ જાઓ ને એટલે અમારા ભાઈઓને ક્યાંય દોડવું ન પડે. અને ઇતિહાસ કે તોરલે 3 નર તારિયા અને 66 સધીર, જેસલ જગનો ચોળટો એને પલમાં કીધો પીર. આ સ્ત્રીએ 3 પુરુષોને તાર્યા, ઇતિહાસ ગવાહ. એક પુરુષે 3 સ્ત્રીને તારી હોય એવું બતાવો. માટે જોરદાર બહેનો માટે તાળીઓ થઈ જાય. એટલા માટે પ્રેમીનેમી ભક્તજનો બહુ અદ્ભુત ઉમરાવાળાએ આજનું આ 2-3 દિવસનો કાર્યક્રમ, કાલે એન્ડ ટાઈમ છે અને આપણે હજુ પણ સંતો આવ્યા છે ઘણા, એને સાંભળવાના છે. એટલે બપોર પછી પણ ટાઈમે આવી જાજો. ક્યાંય ઊંઘવા ન જતા રહેતા. 2 દિવસ કાલ બપોર સુધી આપણને બધાને અવસર મળ્યો છે. અને જ્યાં સુધી આ સભામાં બેઠા હશો ને ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ ગેટ બહાર રહી જાય અને પાછા બહાર નીકળશો ને સવાર થઈ જાય. એટલે અહીંયા બેહો ત્યાં સુધી હારા છો. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, કૈવલ ધામ કી, શ્રી સદગુરુ દેવ કી. કદા સમાપ્તિ કા જય જય સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ, સત કૈવલ. સજ્જનો આયા કષ્ટથી આવા પ્રોગ્રામમાં જય પ્રદર્શન થયેલો છે. આ જ્યારે ગુજરાતી છે આ સિવાય કોઈ આને બનાવી શકતું નથી. પણ આપણું જે બનાવેલું જે બ્લડ હોય એના કોઈ બીજાના ઉપયોગમાં જાય, પરોપકાર માટે બીમાર હોય અને તે ઓપરેશન માટે જરૂર પડે એના માટે દરેક પ્રાણશયના ત્યાં નાખવામાં આવે છે. જ્યારે જ્યારે આવા મોટા સમાજ તરફથી પ્રોગ્રામો ગોઠવેલા હોય ધાર્મિક તેની સાથે આવું સામાજિક કામ પણ આ સંસ્થા દ્વારા ચાલી રહ્યું છે. તો પહેલાં ઈચ્છા હોય તો પાછળ ત્યાં ગોઠવાયેલો છે. બીજી અગત્યની જાહેરાત એ જાન્યુઆરી પૂજાના મોટા પૂજાઓ હોય ભગવાન ગંગાસાહેબ 750 ગુણ સાહિત્ય મહોત્સવ, ગંગા મહારાજનું નિર્વાણ સાહિત્ય, સંત દાદાજી મહારાજનું જે પણ શતાબ્દી ઉજવાય છે એમાં પણ જે પ્રસંગો ઉજવાય એમાં અમારા તપોભૂમિના બાળકો ખૂબ જ અંતરથી, લાગણીથી, મહેનતથી, ખૂબ જ પરિશ્રમથી નાટ્ય કૃતિઓ રજૂ કરે છે. આજે આપણે 78માં સુખાનંદ મહારાજના નિર્વાણ દિવસનો જે ઉત્સવ છે જે પુરુષની એના જીવન અંદરની જે કંઈ લીલાઓ છે એમાં શું જીવન ચરિત્ર છે અને
ટીકા રૂપે શાસ્ત્રના પ્રકાશિત કરવામાં છે. અમે તો તમને શબ્દો દ્વારા બતાવીએ છીએ. લોકો ખૂબ જ મહેનતથી તત્વ સેવા લેવાની ટેવ છે. તમને ખ્યાલ હોય તો આજે ગુજરાતનો આટલો વિકાસ હોય તો આમ તો મહાન રવિલા મહારાજના ફાળી જાય પણ જલવાન કેવો છે બાળકો છે અમારા મીડિયા અમે જુઓ ને હવાથી રાત સુધી અમારા કેમેરાને લઈને તૈયાર હોય છે. આ પ્રસંગ તે વિદેશો સુધી આપણો આ પ્રસંગ નિહાળી રહ્યા હોય તો યુવાન જે અમારા બાજુમાં જાગૃતિ છે સાંસ્કૃતિક છે મીડિયા છે અને ખૂબ જ ધન્યવાદ આપું છું. અને તમે સાથે પણ આજે રાત્રે પણ આ પૂજા નિહાળવા માટે બધા અવશ્ય આજે સુસ્મત ભગવાન સ્વામી ભગવાન અને આપણી પાસે મારા સુરતીય રાષ્ટ્રીય છે કોઈ કદાચ બાબત છે આ ખેતી જે કે દાદે બહેનો આવે નીચે બેસવાની નીકળ્યા હોય તો નાના ઉપરના ના ઉપર ત્યાં પણ બેસી શકો છો.